જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. તમે કેમ છો? તો આઈ હોપ કે તમે મજામાં જશો. અને આજે છે લાભ પાંચમ અને આજે છે રવિવાર, બરાબર. અને આજે આપણે નથી કોઈના શૂટિંગમાં જવાનું કે નથી કોઈનું શૂટિંગ જોવા માટે જવાનું. આજે આપણે સ્પેશિયલ એટલે કે આપણા સોંગના શૂટિંગ છે, બરાબર. અને એ સોંગની અંદર એક્ટિંગ કરવાની છે આપણે ગણપતભાઈ અને હરેશભાઈ બંને કરવાના છે, બરાબર. અને લેડીઝ એક્ટર છે આપણે ફિઝા ખાન. અને આ સોંગના રાઇટર છે ઘાયલ સિંગર પરબત ઠાકોર. તો સોંગ એટલું મસ્ત લખ્યું છે કે ગાવાની ખરેખર ખૂબ મજા આવી હતી. અને સોંગ આવશે એના પછી તમને નવડવાની પણ ખૂબ મજા આવશે. અને સોંગ સારું બન્યું હતું એટલે જ મેં વિચાર્યું કે આપણે સોંગનું શૂટિંગ કરી દઈએ, બરાબર. પણ સોંગનું શૂટિંગ કર્યો છે ને અમે, પણ એવી કહાની લખી છે અંદર કે કહાની જોઈને પણ તમને કોઈક શીખવા મળે એવી જ કહાની લખી છે અમે, બરાબર. અને આપણે કોઈ સોંગની અંદર એક્ટિંગ નહીં કરવાની, પણ આપણે ઓનલી ફોર લિપસિંગ કરવાની છે, બરાબર. તો એ સોંગનું આપણે આજે શૂટિંગ રાખ્યું છે. તો કીધું ચાલો આપણે શૂટિંગ આજે કરી લઈએ, બરાબર, ફાઇનલ. અને આજે જો આપણે ભગવાન માતાજી, તો ભગવાન માતાજીને આપણે દિલથી દુઆ કરીએ છીએ, બરાબર, કે અમારું સોંગ ભલે અમારાથી ગાવાથી ભૂલ થઈ હોય કે અમારા સોંગની અંદર એક્ટિંગ કરવામાં અમારાથી ભૂલ થાય, પણ એ ભૂલ સુધારવાની જવાબદારી બધી તમારી, બરાબર. અને અમારા બ્લોગ જે પણ ભાઈ જોવે છે કે જે પણ બેન જોતી હોય એમને ખૂબ આગળ વધારો અને એમને હંમેશા ખુશ રાખજો, બરાબર. આપણે તો આટલું જ કહીએ. અને હંમેશા તમે ખુશ પણ રહેજો. નાની નાની વાતોમાં કોઈ ટેન્શન લેવાનું આવતું જ નહીં. જિંદગી છે તો નાની નાની વાતોમાં ટેન્શન લેવાનું આવશે ને આવશે, ફાઇનલ. તમારે એકલા ને પણ અમારે પણ પ્રોબ્લેમ થાય જ છે. પણ અમે બિંદાસ રહેવાની હવે કોશિશ કરીએ કે ચલો આપણે બિંદાસ રહેવાની કોશિશ કરીએ, ફ્રી માઇન્ડ રહેવાની કોશિશ કરવાની. જેટલું યાદ કરશો એનાથી વધારે વસ્તુ યાદ તમને આવી જ જાય. પણ જે વસ્તુ તમે ભૂલવાની કોશિશ કરશો એ ભૂલવા જ મળશો તમે, બરાબર. કે એવું જ કોશિશ રાખવાની હોય. અને જો આ છે આપણે ગિટાર અને દિલ, જ્યાંથી કરીને કીધું આપણે ફ્રેમ જેટલી જ આપણે શણગારશો, ફ્રેમ જેટલી સજાવશો એટલું સજેલી રહે. ફ્રેમ નહીં સજાવો તો પછી નોર્મલ લાગશે, બરાબર. એટલે કીધું ગિટારને બધું હંગાટ લેવા જો ગમે જગ્યા પર આપણને કોમ લાગશે, બરાબર. અને જો આપણે આ છે રહોડું, અને આ રહોડાની અંદર કોઈ છે નહીં, જેમ કે 8 વાગે જ છે હજુ. અને આપણે કિરણબુને જો 8 વાગે છે પણ હું રહ્યા છે, રેડી. અને જો આપણે આ લીધો ઠેલો, અને ઠેલાની અંદર આપણે કપડાં છે. જેમ કે આપણે લિપસિંગ કરવાનું થાય તો કપડો હોય તો જરૂરી સારું છે. જેમ કે તો ડેમ છે, ડેમની કિનાર પર લિપસિંગ બધું થોડા ઘણું સારું આવે એટલે. અને આપણે એક્ટરને પણ જરૂર પડે તો એક્ટરને પણ આપણે આપી શકો, રેડી. તો મા બાપુ એની આજ ઘેર નહીં, પણ એ મા બાપુ અધિક શોકીમ જાય, શોકીમથી હવે આવતા છે, બરાબર. અને મારા ભાઈ આજે રવિવાર છે એટલે માતાજીનો રવિવાર ભરવા માટે જઈએ ભાકર ગામ મેળીમાંનો, બરાબર. તો એ લગભગ આવશે મોડા, એટલા તમે હેડશો પર. અને જો દાદો આપણે હુર્યા છે બહાર, એમ તો હુર્યા જશે મને ખબર હે, વાંધો નહીં. ચલો એમને હુરવા દો, એમને ડિસ્ટર્બ ના કરો રે. હા હા. અને આપણે અમારા ગીતકાર એટલે કે જગદીશભાઈ, બરાબર. જગદીશભાઈને આ સોંગની અંદર એક્ટિંગ કરવાની હતી, પણ અમુક પ્રોબ્લેમ સર એવો પ્રોબ્લેમ થઈ ગયો એટલે આપણે જગદીશભાઈ અંદર એક્ટિંગ નહીં કરી કીધા. એ તો ભગવાનને હજી ગમ્યું ખરું, કિસ્મતમાં લખેલું એવું થાય, બરાબર. કે એમાં આપણે કોઈ કંઈ ના કહીએ. પણ વાંધો નહીં, આપણે આગલું કોઈ આ સોંગની અંદર તમે સપોર્ટ કરશો તો બીજા સોંગની અંદર 100% જગદીશભાઈ આવશે, એમાં એક્ટિંગ કરશે, રેડી. અને જગદીશભાઈ ખુદ ગાડી લઈને આજે આવે છે, હજુ રસ્તામાં જ છે. હમણાં જ ફોન કર્યો હતો કે મેં રસ્તામાં શું બસ આવી જશે. લગભગ આ બ્લોગ એન્ડ કર્યો એ જ પહેલાં આવી જાય મને એવું લાગે. લગભગ મિત્રો આવી જશે. હજુ આવી જાય એક્ટરો આપણે. વાહ રે વાહ, વરા વરા. રામ રામ. અમારા એક્ટર ગણપતભાઈ, હરેશભાઈ આરા ખુદ, અને આરે અમારા વિનોદભાઈ, અને આ છે અમારા વિપુલભાઈ, બરાબર. અને અમારા ગીતકાર જગદીશભાઈ, રેડી. અને અમારા જે શું કહેવાય આ ભાઈને અમારે શું કહેવાય ખબર નહીં પડતી, રેડી. એટલે અમે મોટા ભાઈ કહીએ છીએ, બરાબર. રેડી, મજા? હા હા. તો ચાલો હવે હાલ તો કરે. તો ફાઇનલ મિત્રો આપણે ઘરેથી બધા આવ્યા હતા એને ચા બાપાઈ કમ્પ્લીટ. હવે આપણે રેડી થઈ જાઓ અને હવે આપણે મોડું થાય છે, બરાબર. તો આપણે ઘરેથી નીકળવાનું છે બાપા. અમે જો શૂટિંગમાં, બરાબર. હા તો શૂટિંગ વૂટિંગ અમે કરી દઈએ. શું કેવું કાકા? ભાઈ સાડો તારે અમારે રીતે લેવાના છે, બરાબર. ચાલો આપણે તો મિત્રો જઈએ હવે. અને જો આપણે આ ગિટાર ને બધી વસ્તુ લઈ લીધી જો, અને આ બધા માણસો આપણે તો હેડો આપણે હેડું હવે નેકો તો હેડો ચરમ મિત્રો હવે નીકળે. ચાલો તો સીધા શૂટિંગમાં જઈને મળી જાય. તો ફાઇનલ મિત્રો આપણે સોંગના શૂટિંગમાંથી ઘરથી નીકળી ગયા છે, બરાબર. તો જો આપણે હરેશભાઈ અમે બંને મોરી બેઠા શું કે ગાડી પેક થઈ જઈએ. અને પાછલા માણસો આપણે જો 4 જણા પાછળ. અમે આ જગદીશ અમારા ગાડી હાકીએ, ગાડી જગદીશભાઈ ગાડી આપણે ધીરે ધીરે આરામથી ભગવાન માતાજી નામ લેતે જાજુ અને હેડાડે જાજુ, બરાબર. અડધો કલાક ના 10 મિનિટ ભગવાન માતાજી નામ લેતું રહેવાનું.
કેમ કે ગમે ત્યારે અમારી બૂટ લાગી ગમે ત્યારે લાગી શકે એમ છે ને ગમે ત્યારે અમારે હરેશભાઈ ગણપતભાઈ ત્રણેયની બૂટ લાગી કે બૂટ નીકળી જઈએ હવે કઈ લાગવાની બાકી લગાડવાનું બાકી એટલે ચંપા આવે છે એકદમ હળવે જોઈ બરાબર તો બૂટ લાગી જાય હા અને ઓછા ભાડાવાળા ચેડી બેઠા ને વધારે ભાડેથી આવતા હતા ને એ આગળ બેઠા છે આ 50 રૂપિયા ચેડી માલ મિત્રો એક આગળ બાઇક છે મેં આપણે કોઈ ખાતા માણસની અંદર હાલ દેવો બરાબર તો ચાલો હવે મિત્રો આપણે આગળ નીકળીએ ફાઇનલ મિત્રો આપણે રણાવા ચોકડી આવી ગયા છીએ અને પરબતભાઈને આવ્યા ને બરાબર આપણા અને ફિઝા ખાન પણ હજુ નથી આવ્યા અને પહેલાં પહોંચી જાવ બરાબર અને જો આપણે ટીમ બેઠા છે અને હરેશભાઈને થોડું દાઢીની અંદર શેપ મરાવે છે એટલે દુકાનમાં જોવે છે કે ચારે નંબર આવે એમ પણ 1-2 નંબર હજુ બાકી છે બરાબર અને આપણે આ ગાડી પડી છે અને જો રણાવા ચોકડી અમારી આઈડીને ફોલો કરજો હલો તો ચાલો પરબતભાઈને આવે પછી આપણે મળીએ બરાબર તો ફાઇનલ મિત્રો આપણે લોકેશન પર પહોંચી ગયા છીએ મલાણા બાજુ મંદિર છે જુઓ તમે હજુ અંદર જ્યાં નહીં બધા હવે આજ છે આજે અમે શૂટિંગ માટે આવ્યા હો નવા શૂટિંગ માટે અને એક્ટરમાં છે આપણે હરેશભાઈ ઠાકોર ગણપતભાઈ ઠાકોર અને આ ગીતના ડિરેક્ટર છે આપણે કિશનભાઈ ઠાકોર ના પરબતભાઈ અને ખબર નથી ક્યારે આવવાનું છે એ બધું કિશનભાઈને ખબર પણ જ્યારે ગીત આવે ત્યારે 100% તમે સપોર્ટ કરજો બરાબર અમારા કમલેશભાઈ ને વિનોદભાઈ અને આ છે અમારા મુકેશભાઈ અને અમારા પરબતભાઈ ગાડી મસ્ત અરે સારી વસ્તુ મૂકી દો મિત્રો આપણે વસ્તુ લાવી છે મજા આવે એ ચાર્જિંગ કરી લીધું પડે અમારે જ છે અમારે બી પેટ્રોલ અને ચાર્જિંગ તમારે શું જોવાનું આવો પૂછી તમે કે શું થયું ભાઈબંધ પછી આવા કરાન પણ મને વાત તો કર શું થયું ખબર પડે તો પાછી તમારે ત્યાંનો એટલે પેલા આ ભાઈનો પાછું લેવાનો આ ભાઈનો બોલવાનું મને વાત તો કર ખબર પડે રેડી એક્શન ચલો રોલિંગ એક્શન શું થયું ભાઈબંધ મને જે પેલા ચાલુ હોય ચાલે કે ચેનલ છે ત્યાં કીધું ના એક્ટિવા નહીં એક્ટિવા તો ગાલી ના હોય ઉભો હતો એક્ટિવા જે તાણી દા ભાઈ મેળો તાણી શું હતો એક્ટિવા જઈને ભરે ના ભાઈ આવે ના આ ભાઈ મંદિર આવે ગમે વાતો વધારે કરવાની તું વાતો ઓછી કરે કર તું તાર વાતો કર તું તાર વાતો બે વાતો તું બંધ પર આશે જ મજા હાથ ઊંચા કરીને વાતો કરવાની
ચાલુ ફ્રેમમાં હાથ ભેળેથી ચાલે ત્યાં બીજા ફોન ભાવતી હોય અંડારી કેમેરામાં જોજો રોલિંગ એક્શન ખોલો આખો જો પીધા સ્માઈલ હા હા સેમ સેમ બરાબર તમે બીજા સાઈડમાં રોડ ઉપર આપણા માટે એક્શન કે બાલ મસ્ત છે ને બધું વાત હે હરેશ હવે વાત કરે હરેશ એક્શન હા મજબૂત ચલો રોલિંગ એક્શન આ બાજની એનો મત જોઈ લાગ કરી લે બાજરી આલો ઓન કેમેરા ના કાઢતા એ એમ સીધા હું જોઈ જાય એમ એ નમૂતાની વાત કરવાની ચલો રોલિંગ એક્શન બોલો શાંતિ ઓકે ના રોલિંગ એક્શન ગમે તે ગીત નહીં સિંગલ લોન રોલિંગ એક્શન તો મિત્રો આપણે શૂટિંગ અડધું પટાવ્યું છે અને હવે અમે ગાડી લઈને જઈ રહ્યા છું ડેમમાં બરાબર તો બે જો છે બીજા પાછળ અમારા માણસો બેઠા છે હરેશ હા, ભાઈ, મિત્રો. વિપુલભાઈ અને બીજું કોઈ છે નહીં આપણે બે ત્રણ જણા જ છો બસ આટલા જણા. ઓહ અને આ જગદીશ ભાઈ બરાબર અને બીજા માણસો છે ને આ બીજી ગાડી જતા રહ્યા બરાબર અમે તો ગાડી જતા રહ્યા એ બધું શું છે અને રસ્તો પેલી ગાડી છે ને પેલે જાજો આગળથી વળવાનું છે બરાબર જો આ રસ્તો લોકેશન છે અને આ છે રણાવા આ છે રણાવા ગામ લોકો પટોબલ નાની રણાવાસ પ્રાથમિક શાળા બરાબર આ રણાવાસ છે બરાબર અને આગળ છે તો પટોબલ છે પણ આપણે વળી જવાનું છે ડેમમાં જવાનું છે રેડી તો મિત્રો આપણા સૌને સપોર્ટ કરજો ને આગળ શેર કરજો બરાબર મિત્રો ડેમમાં પહોંચી જ જશો અમે બસ હવે થોડુંક જ છે પણ શૂટિંગ કરવા માટે કયા કયા રસ્તે હેડવું પડે એ તમે જુઓ ખાલી આ જુઓ કેવા રસ્તા પડે જો એ આપણી ગાડી એક આગળ જશે અને 3 બાઇક સી પણ આગળ જશે બરાબર અને જુઓ રસ્તો જુઓ ખાલી હા જગદીશભાઈ જુઓ એ રસ્તો ખતરનાક તો ભાઈ ડેન્જર રસ્તો મિત્રો એટલી માટી બાઇક લઈને હેડાય એમ નહીં બોલો બાઇકને તો ખૂબ કાઠું પડી જાય એમ હા અને ડેમમાં અમે જોશ હવે તો મેં તમને બ્લોગ પૂરો થવા છે પણ તમને કોઈથી હજી મુલાકાત કરાવી જ નહીં મતલબ હું એનો કરાવું આપણે
આગળ ડેમમાં જઈને શાંતિથી વિડીયો ઉતારો. મારે એટલું બધું મેં પોતાનું સોંગનું શૂટિંગ હોય ને આપણે એટલે બધી વાતનું ધ્યાન રાખવું પડે, જેમ કે કયો સીન કઈ રીતે શું છે શું નહીં, એટલા માટે બુસેટ બનાવવું પડશે રે. ધ્યાન રાખવાવાળા તો માણસો હોય જ આપણે ઓલરેડી, જેમ કે એમ કરજી બધા કોમ કરવાવાળા હારા જો માણસો. આપણું કીધું ને તો આપણને થોડા ઘણી થતી જ ચિંતા, બરાબર કે બધી વાતે હેન્ડલિંગ કરવું હોય કે શું લાવવાનું શું મેળવાનું આ છે તે છે, એટલા માટે આપણે ચેન્જ કરવાના લિપ્સ લેવાની કઈ શું લેવાનું છે એટલે જો લોકેશન મિત્રો આ બાજુ ભક્કમ છે ને અમે તો વારંવાર આ જગ્યા પર શૂટિંગ કરવા માટે આવતા હોઈશું, બરાબર. પણ આપણે અલગ થોડી અલગ જગ્યા માટે આવ્યા છું, 2 વખત છે ને એ બધું નહીં આવ્યા છું ડેમમાં, બીજી સાઈડમાં આવ્યા છું, બરાબર. તો ચાલો આપણે સીધા ડાયરેક્ટ જઈએ ડેમમાં. તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છે લોકેશન પર અને જો ખાલી હજુ ડેમની અંદર જવાનું બાકી જ છે આપણે, બરાબર. હા લોકેશન આરું પાવરફુલ છે. લોકેશન પાવરફુલ છે ને તો પછી અને પેલી છે આપણે બાપજીની મઢી કહેવામાં આવે છે, બરાબર. અને તો ચાલો મિત્રો આપણે સીધા અંદર જઈએ. ફાઇનલ મિત્રો આપણે જન્નત કહેવાય એવા લોકેશન પર પહોંચી ગયા છે, જેમ કે આપણે દાંતીવાડાનો ડેમ, બરાબર. દાંતીવાડા નાનો દરિયો કહેવાય હતો. હા આપણે બનાસકાંઠાનો દરિયો જ કહેવાય, બનાસકાંઠાનો દરિયો જ કહેવાય કે હા દરિયો જ કહેવાય. ગમે એટલો મોટો ગણો હોય. શું કહેવાય વિક્રમ લોકેશન છે એક નંબર કમલેશ લોકેશન જોરદાર હો. લોકેશન છે હું ખરેખર આ ગુજરાતનો દરિયો જ છે એક જાતનો એમ. ગુજરાતનો ગુજરાતનો ખજાનો હે આ તો. દરિયો છે ભાઈ, આ ડેમ ખાલી નોમ આવ્યું છે પણ કે છે દરિયો હારો આ છે દરિયો છે, બરાબર. અને પેલી બાજુનો નજારો આ નજારો પેલું રોઈન ટોક દેખાય આ બાજુ. મિત્રો તમારે પણ સોંગનું શૂટિંગ કરવું હોય તો આ જગ્યા પર એકવાર જરૂરથી આવજો અને જોજો, ખાલી તમારું મન એકદમ શાંત થઈ જાય અને તમારું એકવાર મગજ શું કહેવાય ફેલ થઈ ગયું ના જગ્યા પર આવો ને તો ચાલે, પણ ના મિત્રો મગજ ફેલ કરી મત આવજો ને કે લોચો મરી જાય. શું કેવું મગજ ફેલો ને તો ડેમો પડવાની ઈચ્છા પણ થઈ શકે, એટલે ફ્રી માઇન્ડ હોય ને તો જ આવજો, બરાબર. ના કે લોચો જેને અલગ અવઘાત કરવા આવો તો આવી શકો છો. શું અવઘાત કરવા આવો તો આવી શકો છો. વાત કરવા માટે તમારું સ્વાગત છે. હા 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 ના ના મિત્રો ખોટું ના લગાડતા ને, ખોટું કોઈ કરતા ના. મિત્રો હા નાના મિત્રો ના ના મિત્રો ચલો મિત્રો આપણે સીધા અંદર જઈએ. ફાઇનલ મિત્રો આપણે ડેમની અંદર આવી ગયા છે શૂટિંગ કરવા માટે, બરાબર. ને જોવા બાજુ ફોટો શૂટિંગ પણ ચાલુ કરી નાખ્યું છે અને આપણે લિપસિંગ પણ પટી જઈએ, બરાબર. અને જો દાંતીવાડા ડેમનો નજારો અને આમાં જગદીશભાઈ કહે છે કે આવક ચાલુ છે, બરાબર. અને અમારા પરબતભાઈ સમજાવે છે, બરાબર બધું. પરબતભાઈ અને અમારા જીગરભાઈ, હા બ્લોગ. અને અમારા છે પિઝા ખાન એક્ટર પિઝાબેન, મજામાં. મજામાં છીએ. હા હા 2 શબ્દ બોલો વધારે, લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ બરાબર. હા અને આપણે આરબી ડિજિટલ ડિસ્ટાની અંદર આવવાનું. ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. કેવું લાગ્યું લોકેશન સારું છે મિત્રો, તમે પણ વિડિયો શૂટ કરા. એકવાર તમે પણ મુલાકાત લેજો, બરાબર. અમે તો લોકો બીજી વાર આવ્યા નહીં આપણે ખાસી વાર આવ્યા. ખાસી વાર આવ્યા અમે. અને બરાબર ભાઈ અમારે સહયોગ ખૂબ આપે છે ભાઈ, અમારા હવાના હાંગાતને હાંગાત છે. અને અમારા પ્રકાશભાઈ, બરાબર. અમારા ભાઈ લાઈક કરો, ફોલો કરો. હા, તમારું નામ ભાઈ? મારું નામ છે નભન. બરાબર. આ ભાઈને પણ અમારે બાઇક લઈને આવ્યા છે. આ ભાઈનું ભાઈ તમારું નામ? જીતુભાઈ, બરાબર. આ ભાઈ અમે ફોન કર્યો તો તાત્કાલિક કહી જ જાય અને બાઇકનો ખૂબ સહયોગ આપ્યો છે. તમારા બાઇકનો અમારે જરૂર પડી અને તમે આલ્યું. તમારે બીજી વાર જરૂર પડશે તમે ફરીથી મુલાકાત કરશો અને કોઈ પણ ભાઈને જરૂર હોય ડેમની નજીકમાં બાઇક નહીં તો આ ભાઈનો ચોક્કસ મુલાકાત કરજો, બરાબર. ભાઈ તમારું ગામ? બરાબર. અને ભાઈ તમારું? કોતરોલી. બરાબર છે, બરાબર. આ બંને ભાઈના સ્વભાવ મસ્ત છે અને સપોર્ટ પૂરો કરે છે અને ગમે તે જગ્યાએ પ્રોબ્લેમ હોય તો ફરીથી સાથ આપે છે, બરાબર. તો તમે કોન્ટેક કરજો. જો ચાલુ છે કપડે બદલાવા જોઈએ. ગાડી નથી, ગાડી કપડાની ગાડી જ નથી ને, પણ સાચી વાત. તો ચલો મિત્રો આપણે ચાલુ કરીએ બધું શૂટિંગ. જગા તો મિત્રો હાચે
નાટક નહીં આવ્યું રિયલ છે જો સિંગ કરતા કરતા રિયલ માં ફોટો વાગી જશે હમણાં ફોટો કાઢશે એવું આજે બીજા કાય કા લીધો રોલિંગ એક્શન રાખો તમે નાસા તમે તો સનરાઈઝ વાળું દેખાય પાછળ કેલરી વાળું દેખાય કે નહીં બબડ્યો હરેશ રોલિંગ એક્શન પૂછ મને શૂટિંગમાં આવડે કે નહીં આવતું કામ કરતો ને અમને તે અમને હા એ અમારો હે પાણીની આવક ચાલુ છે મારો મત જ કેમેરા મત જ ડેમ અમે જ હા કે પેલો મગર રહ્યો તો મિત્રો સોંગનું શૂટિંગ કમ્પ્લીટ આપણે થઈ જશે પૂરું બરાબર અને સોંગનું શૂટિંગ ખરેખર મજા આવી છે કરવાની ખૂબ અને અમારા એક્ટર જોડે આવી જશે બરાબર આટલા તો અમારા જોડે નથી હતા કટિંગ બીજી ગાડી અને પેલી ગાડી આપણે હેડી છે જો કાચને દેખાય છે બરાબર આ ગાડી જવા દેવ જાય ગાડી પાછળ બરાબર થોડું મોઢું બગાડીને રોવાનું માથા માથું ખબરો મન થાય ગીટાનો જુઓ જોતા રહો છે જોઈ લો બીજા રમો જોઈ લો અને આલી તું મને ગિફ્ટમાં એક દિવસે ખાલી જોઈ લો એમને જોઈ લો દેખાય બિલ કરમો ગીટા સમજાવ રહ્યો સિનેમ દે પર બજી દેવાળા અમે ચેક કરે છે આ શર્ટમાં અમે તો તમારે લવ માઉન્ટ જે ફોન થી વાત કરે હીરો આ શર્ટમાં દવા તો કલાઈ ઉપર 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 બેહી દો જે નામે ઉપર બેહી દો ખાલી વાનમાં વાત કરતા એવી રીતે ઉપર બેહી દો ઉપર ઉપર પડતો ના ખાલે એ સીન ના કરાવો તો હવે કરાવવાનો લાગે ઉપર સડે ભોળ પડે બેહવાની જગ્યા આવી હારી બેહી બેહી દો બેહી દો બેઠા ભાવે વાત કરે બરાબર હારી મસ્ત હીરો ને ના ના હારી મસ્ત આવે રાત જેવું જેમ દેવા રેડી મેં તો કાઢું યાદ કાલ મળવાનો વાયદો છે યાદ છે ને કાલ મળવાનો વાયદો છે યાદ છે આઈ લવ યુ હા લઈને બધું વસ્તુ એ તો બીજા રીતે કે હું શું કરું ખોલો દવાને ઢોકણ ભાઈ બેન આવો હાથમાં દવા લ્યો ખોલો પી હવે ભાઈ બેન પકડો આ શું કરે ભાઈ બંધ શું કરો ભાઈ બેન મારે નથી જીવવું હવે મારે હવે નથી જીવવું કેમ પણ શું થયું બસ તો ફાઇનલી મિત્રો આપણે સોંગનું શૂટિંગ પટી ગયું છે બરાબર અને લગભગ રાતના 8 વાગી ગયા હતા સોંગ શૂટ કરતા બરાબર સોંગ મસ્ત બની છે શૂટિંગ કરવાની ખરેખર પણ ખૂબ મજા આવી હતી એટલે સોંગ જ્યારે આવશે ને એડિટ થઈ ત્યારે તમને પણ જોવાની ખૂબ મજા આવશે અને સોંગ પણ લખેલું પણ મસ્ત હશે અને સોંગ ગાયેલું પણ મસ્ત હશે બરાબર તો એ તો તમે જોજો અને તમને ખબર પડશે બધી બરાબર અને તમે કોમેન્ટ પણ કરજો અને અમને સપોર્ટ પણ કરજો બરાબર તો સોંગનું શૂટિંગ તો ઓલરેડી પટી ગયું છે બધા આપણા ભાઈબંધ થઈ હવાના ઘરે જતા રહ્યા છે બરાબર અને હું ખાવા બીજું ખાઈ જમી લીધું છે બરાબર અને ભગવાન માતાજીને આપણે દર્શન પણ કરી લીધા છે કે ભગવાન માતાજી જે પણ હોય બધું તમારા પ્રતાપ છે તો તમે મને આગળ લઈ જાજો બરાબર અને તમે અમને સપોર્ટ કરજો બરાબર તો જો દાદા હોઈ પણ ગયા છે કેમ કે થોડો લેટ મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે જમીન બધી રીતે મોડા લગભગ 10 વાગે છે 10 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે એને બધા જતા રહે બરાબર અમારા ગણપતભાઈ આજે અમારા ઘરમાં આવે છે બરાબર એક્ટર અમારા તો ગણપતભાઈ સોંગ તો મને અમે કેવું લાગ્યું એક્ટિંગ કરવાની કેવું હોય મજા આવી કે નહીં મજા આવી બરાબર ને સોંગ બની છે ત્યારે કેવું બની છે જોરદાર હા જો અને રીલ બનાવવાનું ના ભૂલતા હા રીલ બનાવવાનું ના ભૂલતા ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરજો હમ જય માતા હા અને આપણે ચેનલનું નામ છે આરબી ડિજિટલ ડિસ્સા ફરીથી એકવાર તમને કહી દઉં આરબી ડિજિટલ ડિસ્સા યુટ્યુબ ચેનલ છે તો સર્ચ મારી અને તમે સબસ્ક્રાઈબ ઓલરેડી પહેલાંથી કરી લેજો બરાબર તો આ બ્લોગ તો આવી જશે પણ સોંગ થોડી વાર લાગશે આવતો બરાબર અને આ બ્લોગ મોટો છે પણ તમે ઠેઠ જોજો તમારો ખૂબ ખૂબ આભાર બરાબર તો ચાલો મિત્રો આ બ્લોગ આપણે આટલે એન્ડ કરીએ અને ફરીથી નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી